એટલે સવારે ઈડલી બનાવી અત્યારે ગરમ કરીને આપો છો? બધું રેડી સામે જ બનાવવાનું ને જેમ પચે બીજી વાર ઉતારવાની. અત્યારે લાઈવ બનાવીને તમે ફ્રેશ જ ખવડાવો? હા હા લાઈવ. આપણા ત્યાં હું તમને કહું ને, જ્યાં ક્રાઉડ હોય ત્યાં રિવ્યુ લેવાની જરૂર પડતી નથી. તો આ જુઓ એકદમ લાઈવ ગરમા ગરમ તાજી ઈડલી. આ તમે જુઓ ઈડલીની સાઈઝ જોઈ શકો છો. ઓકે, મિત્રો તમે અમદાવાદની કોઈ હોટલ અને રેસ્ટોરન્ટમાં જાઓ અને ત્યાં તમે એમ કહેજો કે ભાઈ ગરમા ગરમ તાજું મને કોઈ નાસ્તો આપો, અને એ પણ 10 રૂપિયામાં. મિત્રો હું તમને મજાક કરી રહ્યો છું, પણ અત્યારે જો બીજી વાત કહેવા માંગુ છું ને, એ બિલકુલ મજાક નથી કે હું અમદાવાદના એક એવા વિસ્તારમાં આવી ગયો છું ત્યાં ફક્ત 10 રૂપિયામાં તમને ગરમા ગરમ ઈડલી મળે છે. બોલો, જે મારા જૂના વ્યુઅર્સ છે અને ઓલરેડી જૂના સબસ્ક્રાઈબર છે એમને તો આ એરિયા વિશેની જાણકારી હશે જ. અન્નપૂર્ણા મિની ઢોસા જે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલું છે મિત્રો, અને હવે એમણે ઈડલીનું પણ સ્ટાર્ટ કરી દીધું છે. અને ઈડલીની કિંમત કેટલી ખબર છે? થંબનેલ જોઈને તમે સમજી ગયા હશો, ફક્ત 10 રૂપિયામાં ઈડલી. મિત્રો હું સૌથી પહેલા તમને આનું લોકેશન બતાવી દઉં તો અમદાવાદમાં ઈસનપુર ગોવિંદવાડી વિસ્તાર આવેલો છે. આ છે ગોવિંદવાડી 4 રસ્તા. હવે તમે થોડાક અહીંથી આગળ આવશો, તો અહીંયા તમને મહાલક્ષ્મી TVS નો શોરૂમ જોવા મળશે, અને એની સામે જ જુઓ અહીંયા લારી લાગે છે અન્નપૂર્ણા મિની ઢોસા. તમે જુઓ ક્રાઉડ જોઈ શકો છો યાર મિત્રો. જુઓ ઢોસાનું અને ઇડલીનું લાઈવ સેન્ટર. તો ચલો ખુશીબેન જોડેથી જ જાણકારી લઈએ કે આખરે સૌથી પહેલા ક્વેશ્ચન એ હશે કે યાર પોસાય છે શું યાર 10 રૂપિયામાં? કેમ છો ખુશીબેન, મજામાં? બસ જો મજામાં. અચ્છા, ઢોસાનું જુઓ મિત્રો લાઈવ કાઉન્ટર. ખુશીબેન મેં સાંભળ્યું છે કે 10 રૂપિયામાં તમે ઈડલીનું સ્ટાર્ટ કર્યું છે, પણ ઈડલીનું તો મને ક્યાંય દેખાઈ નથી રહ્યું. આ રહ્યું ચાલુ જ છે. ક્યાં છે? આ રહ્યું. ઓકે, પેલા મશીનમાં ઈડલી ચાલુ છે. હા, બને છે. અને ખુશીબેન ભાવ શું રાખ્યો છે? 10 ની એક. 10 રૂપિયાની ઈડલી ચટણી સાથે. હા, ઓકે. અચ્છા ખુશીબેન, આજે 10 રૂપિયાની તમે એક ઈડલી છે, તમે એમને એટલે પ્રેરણા ક્યાંથી મળી કે ભાઈ આટલું સસ્તું મારે ઈડલી બનાવી છે? ના, અમને આમાં રિસ્પોન્સ સારો મળ્યો 20 રૂપિયાના ઢોસામાં, અને અમને એવું થયું કે સારું જ ખવડાવીએ એમ. અને 10 રૂપિયાનો એક પીસ આપીએ છે, પણ ચટણી સાથે. એકવાર ખાશો તો તમે બીજી વાર ખાશો જ. એ વસ્તુ ગરમ બનાવીને આપીએ છે, ઠંડી બનાવેલી રાખતા નથી અમે. એટલે તમે જે શું કહેવાય ઈડલીનું પેલું જે ખીરું હોય, એટલે સવારે ઈડલી બનાવી અત્યારે ગરમ કરીને આપો છો? બધું રેડી સામે જ બનાવવાનું ને જેમ પચે બીજી વાર ઉતારવાની. અત્યારે લાઈવ બનાવીને તમે ફ્રેશ જ ખવડાવો? હા હા, લાઈવ. આજે તમે 10 રૂપિયામાં ઈડલી અને 20 રૂપિયામાં જે ઢોસા, બરોબર, આટલું સસ્તું તમે આપો છો, તમને પોસાય છે કે નહીં? આ મારી જરા વાત જાણવી હતી. ના, પોસાવાનું તો કઈ વાંધો નથી, પણ કે અમારે બસ સારું ખવડાવવું છે. અમે 12 મહિનાથી કરે છે. એક જ ધારો ટેસ્ટ, એક જ ધારી વસ્તુ બને છે. કસ્ટમરને બી તમે પૂછી શકો છો. એક પ્લેન ને 4 મસાલા વસ્તુ બને છે, અને અમને ગમે છે એવું બધું ખવડાવવું. અમારે આગળ હજી આનાથી પણ આગળ વધવું છે. ના, શ્યોર વસ્તુ તમે આગળ શ્યોર. આપણા ત્યાં હું તમને કહું ને, જ્યાં ક્રાઉડ હોય ત્યાં રિવ્યુ લેવાની જરૂર પડતી નથી. અને લોકો, હું તમને એક વસ્તુ કહું કે 1-2 ઢોસા નહીં ખાઈ રહ્યા, લોકો 15-15 અહીંથી પાર્સલ કરાવીને લઈ જઈ રહ્યા છે. અને ઈડલી પર તમે જુઓ 3-3, 4-4 બધી, અને લોકો 10-10 પાર્સલ કરાવી રહ્યા છે અહીંથી. હવે રેડી થઈ ગઈ ને ઈડલી? અચ્છા મિત્રો, આ જુઓ એકદમ લાઈવ ગરમા ગરમ તાજી ઈડલી. જો ઈડલીની સાઈઝ પણ મોટી છે. ઓકે, બધી રીતે લાઈવ જ બનાવીએ છીએ અમે. અચ્છા ફ્રેન્ડ્સ, તમે આ જુઓ સાઈઝ પણ જુઓ. એવું નથી કે નાનકડી ઈડલીની સાઈઝ હોય. સિંગ તેલ નાખીએ છીએ અને પૂડી મસાલો નાખીએ છીએ. અચ્છા, એટલે આપણે ઢોસામાં જે રીતે સિંગ તેલ હતું, ઈડલીમાં પણ સિંગ તેલ? હા, એમાંય સિંગ તેલ. અને આ બે આ રીતે. ઓકે ભાઈ, આજુબાજુ બધા લોકો ઈડલી ખાઈ રહ્યા છે, મને પણ ભૂખ તો લાગે ને યાર. તો ચલો આપણે પણ ઈડલી ટેસ્ટ કરીએ. જુઓ, હવે રિવ્યુ આપવાનું તમને શું કહું, તમે ક્રાઉડ જ મેં તમને બતાવી દીધું, તો શું રિવ્યુ આપ્યું? પણ થોડી ભૂખ લાગી છે, અને તમને ટેસ્ટ કરીને પણ કહું કે કેવી ઈડલી છે યાર. મેં એક જ ઈડલીનો ઓર્ડર કર્યો છે. તમે ઈડલીની સાઈઝ જોઈ શકો છો. ઉભા રહો, થોડીક લાઇટમાં લાવું. આ તમે જુઓ. ઓકે, આ તમે જુઓ ઈડલીની સાઈઝ જોઈ શકો છો. ઓકે, અને તમે જુઓ 2 ટાઈપની ચટણી આપવામાં આવે છે અહીંયા. તો ચલો આપણે પેલા ટેસ્ટ કરીએ. ફ્રેન્ડ સાચું કહું ને તો 10 રૂપિયામાં આ જે એક ઈડલી છે ને,
એ ખરેખર ખોટી નથી, બહુ સરસ ટેસ્ટ છે. ઇડલી જેવી બને ને એવી તરત જ જતી રહે છે ગરમ ગરમ. અચ્છા, બહાર નીકળતાની સાથે જ ખાલી થઈ જાય છે. ખાલી થઈ જાય છે. ચલો મિત્રો, હવે નીકળીએ અહીંથી. તમને સવારે હું ટાઈમ કહેવાનું તો ભૂલી જ ગયો યાર. જો અહીંનો જે ટાઈમિંગ છે એ ટાઈમિંગ છે રાત્રે અહીંયા લાગે છે 8, 8:15 આસપાસ લાગે છે અને પછી 11, 11:30, 12 વાગ્યા સુધી અહીંયા કાઉન્ટર ચાલુ હોય છે. અને હા મિત્રો, એક વાત હું જરૂર કહીશ કે જો તમને ખુશીબેનનો એફોર્ટ સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને એક જરૂરથી લાઇક આપી દેજો. અને હા, જરૂરથી જો તમે ઈસનપુર ગોવિંદવાડી વિસ્તારમાં તમે ધારો કે સાંજે 7 વાગ્યા પછી નીકળતા હો તો એકવાર ઊભા રહીને અહીંનો જે આ ઢોસો અને ઇડલી જરૂરથી ટ્રાય કરજો. તો ચલો મિત્રો, મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ પૂરો વિડીયો જોવા માટે. થેન્ક યુ.